હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે દીપિકા વ્યૂઝમાં। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે રીંગણાનો ઓળો। તો રીંગણાનો ઓળા માટે મેં 2 રીંગણા લીધેલા છે, તેને મેં શેકવા મૂકી દીધા છે। તો હવે તે શેકીને પણ તૈયાર થઈ ગયા છે, તો તેની આપણે છાલ ઉતારી લઈશું। છાલ ઉતાર્યા બાદ આપણે તેને મેશ કરીશું। તો તમે ચમચાની મદદથી અથવા તો મેશરથી તમે તેને મેશ કરી શકો છો। તો મેં મેશ કરીને તૈયાર કરી લીધું છે। હવે વઘાર માટેની સામગ્રી: લીલી ડુંગળી, લસણ, ટમેટું, આદું અને ઝીણું સમારેલું મરચું। તેલ ગરમ કરવા મૂકી દીધું છે વઘાર માટે। તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં નાખીશું લીલી ડુંગળી અને લીલું લસણ। તે નાખ્યા બાદ આપણે તેને હલાવીશું જ્યાં સુધી ડુંગળી આપણી ચડી ન જાય ત્યાં સુધી ચલાવીશું। હવે આપણી ડુંગળી ચડી ગઈ છે, તો ડુંગળી ચડી ગયા બાદ આપણે તેમાં નાખશું ટમેટાં। ટમેટાં નાખ્યા બાદ આપણે ઝીણું સમારેલું મરચું અને આદું એ પણ નાખી દઈશું। એ બધું નાખ્યા બાદ આપણે તેને હલાવીશું। હવે ટમેટાં ચડે ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે ચડવા દઈશું। હવે આપણા ટમેટાં ચડીને તૈયાર થઈ ગયા છે, તો એમાં અડધી ચમચી હળદર, પોણી ચમચી જેટલું આપણે ધાણા જીરું લીધેલું છે અને આપણે 2 ચમચી જેટલું મરચું પાવડર લીધેલું છે। તો એને આપણે ધીમો ગેસ કરીને હલાવીશું અને ત્યારબાદ આપણે તેમાં મીઠું નાખીશું। મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીશું। મીઠું નાખ્યા બાદ આપણે તેને મિક્સ કરીશું અને મસાલાને ચડવા દઈશું। 2-3 મિનિટ થઈ ગઈ છે અને મસાલા સરસ રીતે ચડી ગયા છે। હવે આપણે તેમાં મેશ કરેલું રીંગણું નાખીશું। રીંગણ નાખ્યા બાદ આપણે તેને મિક્સ કરીશું અને 2-3 મિનિટ માટે પકાવવા દઈશું। હવે આપણો મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે, તો આપણો ઓળો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે।